ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા હાઈવે રોડ ઉપર સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ ધરાશાયી અને હવે રેલવે પુલના પાયા પણ દેખાતા પ્રજામાં ચિંતા। ભારે વરસાદના કારણે છોટાઉદેપુરથી વડોદરા મુખ્ય હાઈવે રોડ ઉપર સિહોદ પાસેનો પુલનો વચ્ચેનો ભાગ તૂટીને જમીનદોસ્ત થતાં પુલ બે ભાગમાં વહેંચાયો હતો અને જેથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ જતા અને આવતા વાહનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પુલ તૂટી જતાં તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહન ચાલકોએ 30 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડી રહ્યું છે। હાલ ચોમાસામાં ભારે વરસાદ અને નદીઓમાં ઘસમસતા પાણીના કારણે જિલ્લાના ઘણા જ પુલો અને નાળાઓ જોખમી બન્યા છે અને આ જ ભારત નદી પર બીજી બાજુ રેલવે પુલના પાયાની બાજુમાં માટી ધોવાણ થતાં પિલ્લરો પણ ખુલ્લા થઈ જવા પામ્યા છે, જેના કારણે પ્રજામાં ચિંતા જણાઈ રહી છે। એક બાજુ પુલ તૂટી જતા હાઈવે રોડ બંધ છે અને હવે વડોદરા તરફ જવા માટે એકમાત્ર સાધન એવું રેલવેના પુલના પાયા પણ ક્ષતિગ્રસ્ત દેખાતા પ્રજા ચિંતિત બની છે।